નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા શહેરના પોશ ગણાતા ગોત્રી સેવાસી કેનાલ રોડ પર આવેલી અર્બન રેસિડેન્સીમાં ગત મોડી રાત્રે બે પક્ષો વચ્ચે ભારે હોબાળો અને મારામારીની ઘટના સામે આવી છે. મહાદેવ મંદિરના નિર્માણની બાબતમાં થયેલી તકરારે જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેમાં બંને પક્ષો દ્વારા એકબીજા પર હુમલો કરવામાં આવ્યો હતો. ગોત્રી સેવાસી કેનાલ રોડ પર નિર્વાણા હોસ્પિટલ પાસે આવેલી અર્બન રેસિડેન્સી 8માં ગઈકાલે રાત્રે 10 વાગ્યાની આસપાસ વિવાદની શરૂઆત થઈ હતી. પ્રથમ ફરિયાદ મુજબ સોસાયટીના સી બ્લોકમાં રહેતા નીતુ રાજપૂતે બી ટાવરમાં રહેતા સવિતા રોહિત સામે ફરિયાદ નોંધાવી છે. સવિતા રોહિતે નીતુ રાજપૂતને તે મારા છોકરાને મહાદેવ મંદિરના નિર્માણ બાબતે કેમ માર ખવડાવેલ છે તેમ કહી ઝઘડો કર્યો હતો. ત્યારબાદ નીતુ રાજપૂતને મુક્કા અને લાતો મારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલો ગોત્રી પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. તો બીજી તરફ આ જ ઘટનાના પ્રત્યાઘાત રૂપે સામે પક્ષેથી પણ ગોત્રી પોલીસ મથકે એટ્રોસિટી સહિતની કલમો હેઠળ વળતી ફરિયાદ નોંધાવવામાં આવી છે. અર્બન રેસિડેન્સીમાં રહેતા ચેતન જશુભાઈ રોહિતે સોસાયટીના જ અન્ય રહીશો સામે ગંભીર આક્ષેપો સાથે ક્રોસ ફરિયાદ દાખલ કરાવી છે, જેના પગલે સોસાયટીમાં મોડી રાત સુધી દોડધામ મચી ગઈ હતી. ચેતન રોહિતની ફરિયાદ અનુસાર આરોપી સંજય ચૌહાણ, ધ્રુતિ ચૌહાણ, નીતુ રાજપૂત, રાજેશ પઢિયાર, નારાયણ રાજપૂત તેમજ પાછળથી આવેલા જગદીશ અને કિશન નામના વ્યક્તિઓએ એક સંપ થઈને હુમલો કર્યો હતો. આ તમામ લોકોએ ભેગા મળી ફરિયાદી ચેતન રોહિતને જાહેરમાં જાતિ વિષયક અપશબ્દો કહી ગંદી ગાળો બોલી ગરદા પાટુનો માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અમે અર્બન 8માં રહીએ છીએ અને ત્યાં નીચે મીટિંગ હતી મંદિર માટે, તો અમે ઘર પર હતા અને અમે બહાર જમવા ગયા હતા. પછી ઘેર આ બધું તોફાન થયું એટલે અમે આયા તો આવું થયું, અમે જોવા ગયા એટલે અમે છોડાવવા ગયા તો મને આ એક બેન અને 3-4 માણસ જોડે હતા, એ લોકોએ મને માર્યા છે. અમે છોડાવતા હતા, એકની એની તું અને એટલે કઈ મંદિર બનાવવાનું હતું અને મુસલમાન એવું કે છે કે અમારે મસ્જિદે બનાવો, તમે મંદિર બનાવો તો અમે મસ્જિદ બનાવીએ. એ લોકોનો એ નિર્ણય હતો, પણ અમને તો ખબર જ નથી. અમે તો બહાર જમવા ગયા હતા, પણ અમે આ ઝઘડો થયો એટલે જોવા ગયા તો પેલા મારા છોકરાને મારતા હતા એટલે અમે છોડાવવા પડ્યા. એટલે અમે છોડાવવા પડ્યા ને તો મને 2-3 જણે થઈને મારી. મારું નામ સવિતાબેન ને નીતુ સિંહ અને એમની જોડે 3 છોકરા હતા, એવું નહીં ઓળખતી. અમારે એમના જેવા અમને માર્યા છે, અમે મહેનત કરીને જીવીએ છીએ. મારો ધણી નહીં, મારા નાના છોકરા છે, મને મારી છે, મારા છોકરાને માર્યો છે. અમારે એમને સજા કરવાની. 7 નો છે, ત્યાં આગળ મારામારીનો કેસ થયો. ત્યાં મુસલમાન હિન્દુનો જ છે. હું તમને એ જ કહું કેમ કે 48 મકાન હિન્દુના છે અને બીજા મકાન મુસલમાનના 48 મકાન છે અને હિન્દુના છે બીજા મકાન. એમાં આજે મસ્જિદ અને મંદિર એ બનાવવા બાબતે આજે મીટિંગ હતી. એમાંથી આપણા હિન્દુ સમાજમાંથી લેડીઝ, હું નામ કહું, નીતુબેને બજરંગ દળમાં ફોન કર્યો. બજરંગ દળ વાળા 25 થી 30 જણા આવીને ત્યાં આગળ સોસાયટીમાં બધાના પર મારામારીનો ખુલ્લે આમ મારામારી કરી છે અને બહુ ખરાબ. આજે મારા વાઈફ છે, મારા મમ્મી છે, મારા બધા પર મારામારી કરી છે. અને તમે બજરંગ દળના માણસ છો તો તમે આ વસ્તુ ના કરી શકો ને. તમે લોકો બજરંગ દળના છે, તમે સોલ્યુશન કરી શકો ના, કોઈના પર હાથ ઉઠાવી શકો. અને જયારે 48 મકાન આપ્યા ત્યારે તમે ક્યાં ગયા હતા? તમે 48 મકાન આપ્યા ત્યારે તમે ઓબ્જેક્શન ઉઠાવ્યું તો આજે આ વસ્તુ ના આવે જ ને. ત્યારે તમે નતા. હવે આજે એ લોકોને બનાવું છે તો બનાવી શકે છે, કેમ ના બનાવી શકે? તો તમે પહેલા જ કર્યો તો આ વસ્તુ થતી જ નહીં. હિન્દુ મુસ્લિમ વચ્ચે નહીં થયો, પણ જે મસ્જિદ બનાવવાનું અને મંદિર બનાવવાનું છે એના માટે વિવાદ ચાલી રહ્યો હતો. હા, બહારથી બજરંગ દળના માણસોને બોલાવીને મારામારીનો કેસ કર્યો છે અને પ્રી પ્લાનિંગ જ હતું. 9 થી 10 જણને ઈજા થઈ છે અને એ લોકો 25 થી 30 જણા હતા. છૂટા હાથની મારામારી લોકોએ કરી છે. કિશન કરીને એક છે નામથી, એક કિશન નો ઓળખું, એક રાજેશભાઈ જે મારા મિત્ર જ છે, પણ એમને બોલાયા હતા. પણ આ મારામારી ખોટી કરી એટલાનું જ માંગ છે. અમને ન્યાય આલો. અને મારી પર જેમ તેમ બોલવામાં આવ્યું છે, તું આ નાતનો છે ને તે નાતનો છે. હું જાતિવાદી પરસ્પર જાતિવાદ શું કરી છે મારી પર? એ બધા બજરંગ દળ વાળા જ હતા, બધા બહુ હતા. એટલે આપણે મને બધાના નામ તો ખ્યાલ છે નહીં. બાકી જાતિ માંગ છે, મને ન્યાય જોઈએ ભાઈ. ગોત્રી પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતા 2023ની જુદી જુદી કલમો હેઠળ એટ્રોસિટી એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનાઓ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સોસાયટીમાં બનેલી આ ઘટના પાછળ કોઈ જૂની અદાવત છે કે કેમ તે દિશામાં પણ તપાસ શરૂ કરાઈ છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો
અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.